हेलो एंड वेलकम બેક ટુ જીપીએસસી લર્નિંગ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 41 એટલે કે તારીખ 3/10/2021 થી 9/10/2021 ના કરંટ અફેર્સની પીડીએફ સમજૂતી મેળવીશું। સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો। સર્વપ્રથમ ગુજરાત કરંટ અફેરની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યને વેક્સિનેશનમાં શ્રેષ્ઠ કામગીરી કરવા માટે બેસ્ટ વેક્સિનેશન કોમ્બેટિંગ કોવિડ-19 એવોર્ડ આપવામાં આવ્યો છે। આ એવોર્ડ રાજ્યોની કેટેગરીમાં એટલે કે મોટા રાજ્યો હોય છે તેની કેટેગરીમાં આપવામાં આવ્યો છે। આ જે એવોર્ડ સમારોહ હતું તે દિલ્હી ખાતે આયોજિત થયું હતું અને ત્યાં જ ગુજરાતને ઇન્ડિયા ટુડે હેલ્થગીરી એવોર્ડ 2021 આ ગૌરવ આપવામાં આવ્યું છે। હવે આ ગૌરવ કોના દ્વારા આપવામાં આવ્યું છે તો કે ગૌરવ સન્માન જે છે તે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ એનાયત કર્યું। મનસુખભાઈ માંડવિયા કોણ છે તો કે આપણા કેન્દ્ર સરકારમાં હેલ્થ મિનિસ્ટર છે। વધુમાં આ જે એવોર્ડ સેરેમની હતી તેમાં એક કેટેગરી હતી અનસંગ હીરોની। આ અનસંગ હીરો કેટેગરીમાં ગુજરાત જે કેડર છે તેના વરિષ્ઠ સંધિ અધિકારી હતા। એમનું નામ શું હતું તો કે સ્વર્ગીય ગુરુપ્રસાદ મહાપાત્ર। તેમને આ અનસંગ એવોર્ડ કેટેગરી આપવામાં આવી છે। શ્રી ગુરુપ્રસાદ મહાપાત્ર હતા। તેઓએ કોવિડ-19 દરમિયાન કોઈ પણ પ્રસિદ્ધિ મેળવ્યા સિવાય નિસ્વાર્થ ભાવે પોતાના કર્તવ્યોનું પાલન કર્યું હતું અને તે દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતા, માટે તેમને આ એવોર્ડની કેટેગરીમાં શું કહેવાય કે એવોર્ડ આપવામાં આવ્યો છે। વધુમાં તેઓ ગુજરાત કેડરના વરિષ્ઠ સંધિ અધિકારી તો હતા જ, સાથે સાથે તેઓ ભારત સરકારમાં તત્કાલીન સચિવ તરીકે પણ કાર્યરત હતા। આગળનો ટોપિક છે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા। તો તાજેતરમાં જ તેમના જન્મદિવસ એટલે કે 4 ઓક્ટોબરે તેમના જન્મતિથિએ મુખ્યમંત્રીએ તેમને અંજલિ અર્પી હતી। શ્યામજી કૃષ્ણ વર્માની વાત કરવામાં આવે તો જન્મ અગાઉ જણાવી ગયા તેમ 4 ઓક્ટોબર 1857 રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી શહેરમાં થયો હતો। તેઓ સંસ્કૃત ભાષાના નિષ્ણાત હતા। તેમને લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, ઇન્ડિયા હાઉસ અને ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટની સ્થાપના કરી હતી। તેમને ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી દ્વારા ભારતમાં બ્રિટિશ શાસનની ટીકા પણ કરી હતી। આગળ છે ગુજરાતમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે। આ ઉજવણી કોના દ્વારા કરવામાં આવી છે તો કે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા, અને કઈ તારીખમાં તો કે 2 થી 8 ઓક્ટોબર 2021 દરમિયાન આ ઉજવણી કરવામાં આવી છે। વન્ય પ્રાણી સપ્તાહને બીજા નામ તરીકે કયા નામે ઓળખાય છે તો કે વન્ય પ્રાણી સંરક્ષણ સપ્તાહ તથા વન્યજીવ સપ્તાહ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આ સપ્તાહ દરમિયાન એટલે કે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વિવિધ જગ્યાએ વન વિભાગ દ્વારા ચિત્ર સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। કેમ કરવામાં આવ્યું તો કે ગુજરાતમાં વન્ય સૃષ્ટિ અંગે જાગૃતિ ફેલાવવા માટે। નેક્સ્ટ ભારતના કરંટ અફેર છે તેની વાત કરીએ તો સર્વપ્રથમ ટોપિક શું છે તો કે રાષ્ટ્રીય એકતા અને યોગદાન માટે લોકપ્રિય ગોપીનાથ બરદોઈ એવોર્ડ। હવે આ જે લોકપ્રિય ગોપીનાથ બરદોઈ એવોર્ડ છે તેને 3 ઓક્ટોબર 2021 ના રોજ આપણા વાઇસ પ્રેસિડેન્ટ શું નામ છે તો કે એમ વેંકૈયા નાયડુ બરાબર છે, તેમના દ્વારા 3 વ્યક્તિ અથવા સંસ્થાને આપવામાં આવ્યો છે। તેમાં પ્રથમ વ્યક્તિ કોણ છે તો કે નિરોધ કુમાર બરુઆ, પછી એક સંસ્થા છે શું નામ છે તેનું તો કે કસ્તુરબા ગાંધી નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ, અને ત્રીજું છે શિલોંગ ગાયક મંડળી। આ 3 સંસ્થા અથવા પોતે ઇન્ડિવિજ્યુઅલ સભ્યોને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। કોના દ્વારા તો કે વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમાન એમ વેંકૈયા નાયડુ દ્વારા। હવે આ જે પુરસ્કાર છે આ પુરસ્કાર એ આસામનો સૌથી મોટો પુરસ્કાર છે અને તેમાં 5 લાખ રોકડ પુરસ્કાર સાથે પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે। હવે આ જે લોકપ્રિય ગોપીનાથ બરદોઈ છે એ કોણ હતા તો કે આ વ્યક્તિ છે એ આસામના પ્રથમ મુખ્યમંત્રી હતા, બરાબર છે। આગળ વધીએ, કામધેનુ દીપાવલી 2021 અભિયાન। હવે આ જે કામધેનુ દીપાવલી 2021 અભિયાન છે તેનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું છે તો કે રાષ્ટ્રીય કામધેનુ પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ ડોક્ટર વલ્લભભાઈ કથરિયા અને શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં 3 ઓક્ટોબરે આ કામધેનુ દીપાવલી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આમાં શું કરવામાં આવશે તો કે આમાં 100 કરોડ દીવા અને ગાયના છાણમાંથી બનાવેલા ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિઓનું ઉત્પાદન કરવામાં આવશે। પ્લસમાં ગાયના પંચગવ્યમાંથી 300 વસ્તુઓ બનાવવામાં આવી રહી છે, જેમાં દીવા, મીણબત્તી, હવન સામગ્રી, ધૂપ, લાકડીઓ, મૂર્તિઓ વગેરેનો સમાવેશ થાય છે। રાષ્ટ્રીય કામધેનુ પંચની વાત કરવામાં આવે તો તે મત્સ્યપાલન, પશુપાલન, ડેરી મંત્રાલયના પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ કામ કરતી એજન્સી છે, તેની સ્થાપના ગાયોના રક્ષણ માટે કરવામાં આવી હતી।
નેક્સ્ટ ટોપિક છે ચેન્નઈ સિટી પાર્ટનરશિપ સસ્ટેનેબલ અર્બન સર્વિસીસ પ્રોગ્રામ. તો આ પ્રોગ્રામ હેઠળ તાજેતરમાં જ વર્લ્ડ બેંક દ્વારા ચેન્નઈને $150 મિલિયન આપવામાં આવ્યા છે. બરાબર. હવે આ પ્રોગ્રામ અંતર્ગત શું કરવામાં આવશે તો કે પાણી પુરવઠો, ગટર વ્યવસ્થાપન, ગતિશીલતા એટલે કે જે મોબિલિટી હોય છે વાહનોની તે, આરોગ્યની ગુણવત્તા સુધારા અને ઘન કચરાના વ્યવસ્થાપનમાં આ પૈસાનો ઉપયોગ કરવામાં આવશે. અને આ પૈસાનો ઉપયોગ કયા પ્રોગ્રામ હેઠળ કરવામાં આવશે તો કે ચેન્નઈ સિટી પાર્ટનરશિપ સસ્ટેનેબલ અર્બન સર્વિસ પ્રોગ્રામ. બરાબર. આગળ છે હરાભરા એરિયલ સીડિંગ અભિયાન. તો આ જે એરિયલ સીડિંગ પ્રોગ્રામ છે તેમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ડ્રોનનો ઉપયોગ કરનારું એ તેલંગાણા રાજ્ય છે, એ ભારતનું પ્રથમ રાજ્ય છે અને આ તેલંગાણા રાજ્યએ જ હરાભરા એરિયલ સીડિંગ અભિયાન લોન્ચ કર્યું છે. બરાબર. હવે આ જે હરાભરા અભિયાન છે તેનો ઉદ્દેશની વાત કરવામાં આવે તો આ અભિયાનનો ઉદ્દેશ્ય છે કે 2030 સુધીમાં 1 અબજ વૃક્ષો વાવીને વનીકરણના મિશનને વેગ આપવાનો છે. હવે આ જે હરાભરા એરિયલ સીડિંગ અભિયાન છે તેમાં એક પ્રકારનું ડ્રોનનો ઉપયોગ થયો છે. આ ડ્રોન કયો છે તો કે સીડ કોપ્ટર. આવું જ પ્રકારનું અભિયાન આંધ્રપ્રદેશ સરકારે પણ લોન્ચ કર્યું હતું અને તેની તારીખ હતી, માફ કરજો, વર્ષ હતું 2015માં. પરંતુ એમાં કયા પ્રકારનો ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો કે નૌકાદળના હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે આ જે સીડ કોપ્ટર ડ્રોન હોય છે તો શું કરશે તો કે ઉજ્જડ અને ખાલી જે જંગલ જમીન હોય છે ત્યાં શું કરશે તો કે સીડના બોલનો છંટકાવ કરવામાં આવશે. બરાબર છે. આગળ વધીએ. ડે ટુ ડ્રીમ 2.0 સ્પર્ધાના વિજેતાનું સન્માન કરાયું. હવે આ જે વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું ડે ટુ ડ્રીમ 2.0, હવે તેની સાથે સાથે જ આ જે અવોર્ડ સમારોહ હતો તેમાં ડે ટુ ડ્રીમ 3.0 ને પણ લોન્ચ કરવામાં આવ્યું. હવે આ ડે ટુ ડ્રીમ શું છે તો કે આ જે ડે ટુ ડ્રીમ છે તે DRDO દ્વારા આયોજિત કરવામાં આવે છે. બરાબર. હવે આ આયોજન કરવામાં આવે છે તેમાં અવોર્ડ આ વખતે કોના દ્વારા આપવામાં આવ્યો તો કે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ દ્વારા અવોર્ડ આપવામાં આવ્યા. ટોટલ એવોર્ડની સંખ્યા કેટલી હતી તો કે 40 હતી. એમાં જે વ્યક્તિગત કેટેગરી હતા તેમાં 22 એવોર્ડ આપવામાં આવ્યા અને સ્ટાર્ટઅપ કેટેગરીમાં 18 એવોર્ડ આપવામાં આવ્યા. એટલે ટોટલ કેટલા 40 થઈ ગયા છે. બરાબર. હવે ક્વેશ્ચન થવો જોઈએ કે DRDO કેમ આ સ્પર્ધાનું આયોજન કરે છે તો કે ઉભરતી સંરક્ષણ અને એરોસ્પેસ ટેકનોલોજી અથવા સિસ્ટમો વિકસાવવા માટે ભારતીય શિક્ષણવિદો, વ્યક્તિઓ અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે DRDO દ્વારા ડે ટુ ડ્રીમ સ્પર્ધા સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવી છે. તેના અંતર્ગત DRDOએ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફંડ પણ બહાર પાડ્યું છે, જેના દ્વારા તેઓ આ જે વિજેતાઓ છે તેમના વિચારોને સાકાર કરવા માટે તકનીકી અને નાણાકીય સહાય પૂરી પાડે છે. બરાબર. બે વસ્તુ યાદ રાખજો. DRDO ડે ટુ ડ્રીમ સ્પર્ધા યોજે છે અને આ જે સ્પર્ધાના વિજેતા હોય છે તેમને DRDO ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ માંથી નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડે છે. આગળ છે ભારતના 18 વાઘ શ્રેણીના રાજ્યમાં વાઘ રેલીઓ. હવે આમાં છે ને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે ભારતમાં છે ને ટોટલ 51 ટાઈગર રિઝર્વ આવેલા છે. બરાબર છે. આ ટાઈગર રિઝર્વ છે એટલે ટોટલ કેટલા ક્ષેત્ર થયા તો કે 18 શ્રેણી થઈ એની. એટલે 51 જે ટાઈગર રિઝર્વ છે એ 18 શ્રેણીમાં વિભાજિત છે અને તેમાં જ હાલમાં વાઘ રેલીઓ યોજવામાં આવી. હવે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી કોણ છે તો કે ભૂપેન્દ્ર યાદવ છે. એટલું તમે યાદ રાખશો તો બી વાંધો નહીં આવે. અને આ જે રેલીઓ છે તે વાઇલ્ડ લાઇફ વીક સેલિબ્રેશન અને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું છે. તે પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે આ રેલી ટોટલ અંતર કેટલું કાપવાની છે તો કે 7500 કિલોમીટર અંતર કાપશે. આ રેલીની થીમ શું છે તો કે ઇન્ડિયા ફોર ટાઈગર્સ અ રેલી ઓન વ્હીલ્સ. આ થીમ છે અને આ રેલી 3 અભયારણ્યો છે ત્યાંથી શરૂ કરવામાં આવી છે. એમાં કયું છે તો કે કર્ણાટકમાં આવેલી બિલીગિરી રંગનાથ સ્વામી મંદિર ટાઈગર રિઝર્વ, પછી છે નવેગામ નાગઝેરા ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્ર અને છે અંતિમ સંજય ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશ. ઓકે, આ વસ્તુ આપણે ડન કરી નાખીએ. હવે વિશ્વ કરંટ અફેરની વાત કરવામાં આવે તો કુમિયો કિસદા કોણ છે તો કે જાપાનના 100મા વડાપ્રધાન બન્યા છે. વધુમાં તેઓ 2012 થી 2017 સુધી વિદેશ મંત્રી પણ રહ્યા છે જાપાનના. બરાબર. આગળ છે ધ સ્ટેટ ઓફ ક્લાઇમેટ સર્વિસ 2021 વોટર રિપોર્ટ. આ રિપોર્ટ વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન એટલે કે WMO એ જાહેર કર્યો છે. આમાં શું વસ્તુની વાત કરવામાં આવી છે તો કે આમાં એક વસ્તુની એ વાત કરવામાં આવી છે કે આબોહવા પરિવર્તનથી પૂર અને દુષ્કાળ જેવા પાણી સંબંધિત જોખમોનું જોખમ વધ્યું છે. હવે આ જ અહેવાલમાં એક વસ્તુ એવી પણ નોટ કરવામાં આવી છે કે વર્ષ 2018માં વિશ્વભરમાં 3.6 અબજ લોકોને દર વર્ષે ઓછામાં ઓછા 1 મહિના સુધી પાણીની પહોંચ અપૂરતી હતી.
અને એ જ વસ્તુ જો 2050ની વાત કરવામાં આવે તો તેઓએ ડેટા એનાલિસિસ કરીને એવું કીધું છે કે આ જે સંખ્યા છે ને 1 મહિના સુધી પાણી ન પહોંચવાની, આ સંખ્યા 2050 સુધીમાં 5 અબજને વટાવી જશે. વધુમાં આ રિપોર્ટમાં એક ડેટા આપ્યો છે. આ ડેટા શું કહે છે તો કે જે વિશ્વમાં કુલ પાણી પીવાલાયક પાણી છે ને તે માત્ર 0.5% જ અવેલેબલ છે. પ્લસમાં 2 દાયકાઓની સરખામણી કરવામાં આવે તો વર્ષ 2000થી પૂર સંબંધિત આપત્તિઓની જે સંખ્યામાં વધારો છે ને એ 134% વધારો થયો છે. હવે જો આ સમયગાળાને ધ્યાનમાં લઈએ તો આપણે પૂરની વાત કરી ગયા અહીંયા. હવે આપણે દુષ્કાળની સંખ્યાની વાત કરવામાં આવે ને તો દુષ્કાળની સંખ્યા અને અવધિમાં આ સેમ ગાળા માટે 29% વધારો થયો છે. અને તેના કારણે સૌથી વધુ મૃત્યુ કયા ખંડમાં થયા તો કે આફ્રિકા ખંડમાં થયા છે. હવે તમે સમજી શકો છો કે જો પૂરની સંખ્યામાં ચેન્જ આવે, દુષ્કાળની સંખ્યા અને અવધિમાં ચેન્જ આવે તો તેના કારણે શું અસર થાય તો કે વરસાદ હોય છે તેમાં અસર થાય છે. બરાબર. તો અહીંયા અહેવાલમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે કે જે આ પૂરની સંખ્યામાં વધારો થયો છે અને દુષ્કાળની સંખ્યા અને અવધિમાં વધારો થયો છે તેના કારણે તાપમાનમાં પણ પરિણામે વધારો આવ્યો છે અને એના કારણે વૈશ્વિક અને પ્રાદેશિક વરસાદની પેટર્ન બદલાઈ રહી છે. બરાબર. અને જે કૃષિ સિઝનને અસર કરી રહી છે તે પણ તમારે ધ્યાનમાં લેવાનું. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીમાં ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતેથી સ્વચ્છ ભારત મિશન અને અર્બન 2.0 અને અમૃત 2.0 મિશન લોન્ચ કર્યું છે. આ બંને યોજનાઓમાં શું કરવામાં આવશે તો કે આ બંને યોજનાઓ તમામ શહેરોને કચરા મુક્ત અને પાણીની સુરક્ષા, આ જે બંને વસ્તુઓ છે એની આકાંક્ષાઓ સાકાર કરવામાં મદદરૂપ થશે. હવે ઇન પર્ટિક્યુલર જો સ્વચ્છ ભારત મિશનની વાત કરવામાં આવે તો તેના બીજો તબક્કો છે. બરાબર. સ્વચ્છ ભારત મિશન 2.0 આ એનો બીજો તબક્કો કહેવાય. તો આ બીજા તબક્કા હેઠળ શું કરવામાં આવશે તો કે વર્ષ 2030 સુધીમાં જે આપણે ટકાઉ વિકાસના લક્ષ્યો નિર્ધારિત કર્યા છે તેને હાંસલ કરવામાં આ એક પગલા તરીકે જોવામાં આવી રહ્યા છે. હવે આ બંને યોજનાના મહત્વની વાત કરવામાં આવે ને તો છેલ્લા 6-7 વર્ષમાં જે મોદી સરકારનું વિઝન છે એના કારણે આજે સ્વચ્છ ભારત મિશન અને અમૃત મિશનના કારણે લોકોના જીવનમાં પરિવર્તન આવ્યા છે અને જેનાથી શું થયું છે તો કે ભારતમાં શહેરી પરિદૃશ્યમાં સુધારો થયો છે. પછી એમાં પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો પહેલી યોજના કઈ છે તો કે અમૃત 2.0 મિશન. હવે આમાં શું કરવામાં આવશે તો કે શહેરોને આત્મનિર્ભર બનાવવામાં આવશે. તેમાં શું થશે તો કે શહેરોમાં પાણીની સુરક્ષા સુનિશ્ચિત થશે, જેના અંતર્ગત 4700 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં તમામ ઘરોને 100% પાણી પુરવઠો પૂરો પાડવાનો ઉદ્દેશ આ મિશનનો છે. 500 અમૃત શહેરોમાં 2.68 કરોડ નળ કનેક્શન અને 100% ગટર વ્યવસ્થાપન પ્રદાન કરીને આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવશે. આ મિશન માટે ખર્ચની મંજૂરીની વાત કરીએ તો 2.87 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. પછી બીજો જે મિશન છે તે કયો છે તો કે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0. હવે આમાં શું કરવામાં આવે છે તો કે તમામ જે શહેરો છે તેને કચરા મુક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમાં 3R સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. આ 3R કયા તો કે એક તો થયું રીયુઝ, પછી થયું રિડ્યુસ અને પછી થયું રિસાયકલ. આ ત્રણ પ્રકારના જે 3R છે તેનો ઉપયોગ કરવામાં આવે છે ઘન કચરાના નિકાલ માટે. બરાબર. અને આ જે સ્કીમ છે બરાબર છે આ તેના ખર્ચની મંજૂરી કેટલી કરવામાં આવી છે તો કે 1.41 લાખ કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. નેક્સ્ટ ટોપિકની વાત કરીશું કાવેરી નદી જળ વિવાદ. હવે આ જે વિવાદ છે આજકાલનો નથી, વર્ષો જૂનો વિવાદ છે. બરાબર. એટલે તેને કાવેરી નદી જળ વિવાદ કહેવામાં આવે છે. હાલમાં ચર્ચામાં કેમ છે તો કે તાજેતરમાં જ કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી છે જેને આપણે CWMA કહીએ છીએ એને કર્ણાટકને તમિલનાડુ માટે પાણીનો બાકીનો જથ્થો તત્કાલિક છોડવાનો નિર્દેશ આપ્યો છે. હવે આ જ કાવેરી વોટર મેનેજમેન્ટે માં 3 રાજ્ય હતા. કયા રાજ્ય? એક તો તમિલનાડુ, કેરળ અને પુડુચેરી. આ 3 રાજ્યોએ આ કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી સામે વિરોધ દાખવ્યો કે મેઘદાતુ પ્રોજેક્ટ પર કોઈ ચર્ચા કરવામાં આવે, પરંતુ આ પ્રકારની કોઈ પણ ચર્ચા કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કરી નહીં. બરાબર. હવે સર્વપ્રથમ આપણે એ વસ્તુનું શું નોલેજ મેળવીશું કે કાવેરી જળ વિવાદ શું છે. તો કે આ વિવાદ છે 3 રાજ્ય અને એક યુટી. કયું તો કે પુડુચેરી. અને રાજ્ય કયા તો કે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક. આ 3 રાજ્યો અને એક યુટી વચ્ચે કાવેરી જળ વિવાદના જે ઉપયોગ છે બરાબર છે, કાવેરી જળ છે તેના ઉપયોગ માટે સંબંધિત જે વિવાદ છે તેની સાથે સંબંધિત છે. આટલું ધ્યાનમાં લેવાનું છે. હવે આ વિવાદની શરૂઆતની વાત કરવામાં આવે તો 150 વર્ષ પહેલા થઈ હતી.
તેમાં બ્રિટિશ રાજ હતું. બ્રિટિશ રાજ વચ્ચે બે પ્રેસિડેન્સી હતી, એક તો મદ્રાસ પ્રેસિડેન્સી હતી અને બીજું હતું મૈસૂર રાજ્ય. હવે આ બંને રાજ્યો વચ્ચે બે સંધિઓ થઈ, એક તો થઈ 1892ની અને બીજી થઈ 1924ની. આ બંને કરારો જે થયા તેમાં શું જોગવાઈ કરવામાં આવી હતી, તો કે એમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે જે ઉપલા કિનારાના રાજ્ય છે તેને કોઈ પણ જાતની બાંધકામ પ્રવૃત્તિ કરવી હોય કાવેરી નદી ઉપર તો તેમને જે નીચેના કિનારાના રાજ્ય છે તેની સાથે સંમતિ મેળવી પડશે. આ ટૂંકમાં આખી પૃષ્ઠભૂમિ થઈ અને બેકગ્રાઉન્ડ થયું કે જળ વિવાદ શું છે. બરાબર. હવે વર્તમાન ઘટનાક્રમની વાત કરીએ તો વર્તમાન ઘટનાક્રમ શું કહે છે કે વર્ષ 1974 થી કર્ણાટકે તમિલનાડુની સંમતિ લીધા વિના તેના 4 નવા જળાશયો એટલે કે ડેમમાં પાણી વાળવાનું શરૂ કર્યું અને આ વિવાદની ઉત્પત્તિ થઈ. બરાબર. પછી આ વિવાદનું સમાધાન કરવા માટે વર્ષ 1999માં કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી, જેને 17 વર્ષ પછી નક્કી કર્યું કે સામાન્ય વરસાદની સ્થિતિમાં કાવેરી નદીના પાણીને 4 કિનારાના રાજ્યોમાં કેવી રીતે વહેંચવું જોઈએ. આ વસ્તુ તમારે એવું પકડવાની છે કે સામાન્ય વરસાદની સ્થિતિમાં, સ્પેશિયલ કન્ડિશનની વાત કરી નથી. બરાબર. પરંતુ સ્પેશિયલ જોગવાઈ કરવામાં પણ આવી છે. હવે એક કોણે કરી તો કે ટ્રિબ્યુનલે જ કરી છે. શું કરી તો કે ટ્રિબ્યુનલના નિર્ણય મુજબ ઓછા વરસાદના કિસ્સામાં પ્રમાણસર આધારનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રમાણસર એટલે શું કે કયા રાજ્યનું કેટલું પ્રમાણ છે તેના આધારે તેમને વોટર ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. અને સરકારે આ નિર્ણયના 6 વર્ષ બાદ 2013માં આદેશની સૂચિત પણ કર્યો હતો. એટલે સરકારે આ જે ટ્રિબ્યુનલનો જે નિર્ણય હતો કે ભાઈ ઓછા વરસાદના કિસ્સામાં શું કરીશું તો કે આપણે પ્રમાણસર આધારનો ઉપયોગ કરીશું, તેને સૂચિબદ્ધ સરકારે 6 વર્ષ બાદ એટલે 2013માં કર્યું હતું અને આદેશના રૂપમાં કર્યું હતું. હવે સરકારે આ નિર્ણય સૂચિબદ્ધ તો કરી નાખ્યો, બરાબર છે, પરંતુ એક રાજ્ય હતું. કયું રાજ્ય તો કે કર્ણાટક. આ કર્ણાટક રાજ્ય શું કર્યું તો કે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું. કેમ તો કે કર્ણાટકને તમિલનાડુને વધારેનું 12,000 ક્યુસેક પાણી આપવાનું હતું. બરાબર છે. હવે આ 12,000 ક્યુસેક પાણી આપવું પડે, બરાબર, તો તેના રાજ્યોમાં વિરોધ થવાનો જ છે. બરાબર. હવે સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક ગયું અને સુપ્રીમ કોર્ટે આ મામલે અંતિમ નિર્ણય 2018માં આપ્યો. આ નિર્ણય શું આપ્યો તો કે સુપ્રીમ કોર્ટે કાવેરી નદીને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરી અને CWDT એટલે કે કાવેરી વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ દ્વારા પાણી વહેંચણીને અંતિમ વ્યવસ્થાને સમર્થન આપ્યું. એટલે કે જે ટ્રિબ્યુનલ છે કાવેરી જળ વિવાદનું, તેને જે નિર્ણય આપ્યો છે તેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું અને કાવેરી નદીને રાષ્ટ્રીય જળ સંપત્તિ જાહેર કરી. બરાબર છે. પરંતુ આ જે ચુકાદો આપ્યો ને તેમાં કર્ણાટકને બહુ વધારે ફાયદો થયો નહોતો. કેમ કે કર્ણાટકથી જે તમિલનાડુને પાણીની ફાળવણી હતી તેમાં પણ સુપ્રીમ કોર્ટે થોડીક પોતાની શું કહેવાય વ્યક્તિગત સ્વતંત્રતા વાપરીને તેમાં પણ ઘટાડો કર્યો હતો. બરાબર. એટલે બધાને સમાન ન્યાય મળી રહે તેવું સુપ્રીમ કોર્ટે આમાં આપણને નિર્ણય આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટના જે નિર્ણય છે તેમાં શું કરવામાં આવ્યું તો કે કર્ણાટકને 284.75 મિલિયન ક્યુબિક ફીટ પાણી, તમિલનાડુને 404.25, કેરળને 30 અને પુડુચેરીને 7 એમ પાણી પ્રાપ્ત થશે તેવો ચુકાદો આપ્યો હતો. બરાબર છે. અહીંયા જે તમને TMCFT છે ને એનો મિનિંગ શું થયો તો કે 1000 મિલિયન ક્યુબિક ફીટ. બરાબર છે, એ જ થયું છે. બરાબર. પણ આ તમારે આંકડા યાદ રાખવાના. સૌથી વધારે ચંક કોને મળવાનો છે તો કે તમિલનાડુને, પછી કોને મળશે તો કે કર્ણાટકને, પછી મળશે કેરળને અને સૌથી ઓછું મળશે કોને તો કે પુડુચેરીને. બરાબર. આખો સંપૂર્ણ વ્યવસ્થા તમને સમજાઈ ગયો છે. બરાબર. આગળ વધીએ. વધુમાં જે સુપ્રીમ કોર્ટ છે તેને આ ચુકાદાની સાથે સાથે કેન્દ્રને કાવેરી મેનેજમેન્ટ યોજનાને સૂચિત કરવાનો નિર્દેશ પણ આપ્યો. કેન્દ્ર સરકારે જૂન 2018માં કાવેરી જળ વ્યવસ્થાપન યોજના સૂચિત કરી, જે અંતર્ગત કેન્દ્ર સરકારને નિર્ણય અસરકારક બનાવવા માટે કાવેરી જળ વ્યવસ્થાપન સત્તામંડળ અને કાવેરી જળ નિયમન સમિતિની રચના કરી હતી. હવે હાલમાં જ જે કર્ણાટક સરકાર છે ને તેને કાવેરી નદી ઉપર મેઘદાતુ ડેમ પ્રોજેક્ટ સ્થાપના કરવાની જે શરૂઆત કરી છે. હવે આ પ્રોજેક્ટ અંતર્ગત શું કરવામાં આવશે તો તેનો ઉદ્દેશ્ય છે ને એ બેંગ્લોર શહેર માટે પીવાના પાણીનો સંગ્રહ પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ 400 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. કાવેરી નદીની વાત કરવામાં આવે તો કાવેરી નદીનો ઉદ્ગમ કર્ણાટકના કોગા જિલ્લાના પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરીની પહાડીમાંથી થાય છે. કાવેરી નદીને તમિલ ભાષામાં પોન્ની તરીકે ઓળખવામાં આવે છે. તેની સહાયક નદીઓની વાત કરવામાં આવે તો હેમવતી, સિમસા, અર્કાવતી, લક્ષ્મણ તીર્થ, કાંબાની એટલે કે જેને કપિલા કહીએ છીએ, નોયલ, અમરાવતી અને કોલીદમનો સમાવેશ થાય છે. આ બધી કઈ છે તેની તો કે તેની સહાયક નદી છે. પછી પવિત્ર તીર્થસ્થાનની વાત કરવામાં આવે તો તિરુચિરાપલ્લી કાવેરી નદીના કિનારે આવેલું છે. કાવેરી નદી ભારતના કર્ણાટક અને તમિલનાડુ રાજ્યમાંથી વહેતી નદી છે.
કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં વસેલા તમિલનાડુનો તાજર જિલ્લો તેની ફળદ્રુપતાને કારણે કાબાની પ્રદેશ એટલે કે દક્ષિણનું ઉદ્યાન કહેવાય છે. હવે ભારતમાં ચાલતા મહત્વના જળ વિવાદોની વાત કરવામાં આવે તો તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો. બધાની આપણે ચર્ચા નહીં કરીએ, પણ ખાલી એક વસ્તુ એમાં ધ્યાન રાખીશું કે ભારતના બંધારણ છે તેના અનુચ્છેદ 262 અંતર્ગત આંતરરાજ્ય જળ વિવાદના ન્યાયિક ઉકેલની જોગવાઈ છે, જેના અંતર્ગત કોઈપણ આંતરરાજ્ય નદીઓ તથા નદી ખીણના પાણીના ઉપયોગ, ફાળવણી તથા નિયંત્રણ સંબંધી કોઈપણ વિવાદનો ઉકેલ લાવવાની સત્તા સંસદને છે. બરાબર. હવે એનો અનુચ્છેદ કયો તો કે 262 પેટા અનુચ્છેદ 1. પછી બીજું શું જોગવાઈ છે તો કે આ પ્રકારના વિવાદમાં સર્વોચ્ચ ન્યાયાલય કે સંબંધિત રાજ્યની ઉચ્ચ ન્યાયાલય પોતાની કોઈ સત્તાનો ઉપયોગ ન કરે તેવી વ્યવસ્થા સંસદ કરી શકે છે. આ જોગવાઈ કોમાં છે તો કે 162 પેટા કલમ 2 માં બંધારણના. બરાબર. આગળ વધીએ. હવે વાત કરશું દિવસ મહિમામાં 4 ઓક્ટોબર શું તરીકે ઉજવીએ છીએ તો કે વિશ્વ પ્રાણી દિવસ એટલે કે વર્લ્ડ એનિમલ ડે, અને ઓક્ટોબર માસનો પ્રથમ સોમવાર કે જેને આપણે વિશ્વ આવાસ દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે ફ્રાન્સના પ્રાણીઓના આશ્રયદાતા સંત શ્રી ફ્રાન્સિસ એસિસીની યાદમાં આપણે વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરીએ છીએ. પછી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળ જીવન મિશન એપ્લિકેશન લોન્ચ કરી. વધુમાં આ એપ્લિકેશનની સાથે સાથે જળ જીવન મિશનનો પ્રગતિ અહેવાલ અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે 15મા નાણાં પંચના અનુદાનના ઉપયોગ અંગે માર્ગદર્શિકા પણ તેઓએ બહાર પાડી હતી. હવે જળ જીવન મિશન એપ્લિકેશન વિશે વાત કરવામાં આવે તો આ એપ્લિકેશન પાણી સંબંધિત માળખાગત વિગતો, લાભાર્થીના ડેટા સેટ, દરેક ગામ માટે પાણીની ગુણવત્તા અને પ્રદૂષણ સંબંધિત માહિતી આપશે. આ મોબાઈલ એપ્લિકેશનનો હેતુ જળ જીવન મિશન અંતર્ગત હિસ્સેદારોમાં જાગૃતિ કેળવવાનો છે તથા પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને યોજનાની જવાબદારીમાં સુધારો કરવાનો છે. જળ શક્તિ મંત્રાલય દ્વારા રાજ્યોમાં નળના પાણીના જોડાણનું કવરેજ દર્શાવવા માટે જળ જીવન મિશન ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે. પાણીની ગુણવત્તા વ્યવસ્થાપન માહિતી પ્રયોગશાળાઓ અને રાજ્યોમાં પ્રાપ્ત અને ચકાસાયેલા પાણીના નમૂનાઓની વિગતો વગેરે ડેટા આ મોબાઈલ એપ દ્વારા એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. જળ જીવન વિશે વાત કરવામાં આવે તો 15 ઓગસ્ટ 2019ના રોજ વડાપ્રધાને નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી આ મિશનની જાહેરાત કરી હતી. ભારતમાં નલ સે જલ તથા હર ઘર જલના લક્ષ્યને પૂરું કરવા માટે આ જળ જીવન મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના લક્ષ્યની વાત કરવામાં આવે તો વર્ષ 2024 સુધીમાં ભારતના તમામ પરિવારોને પાઇપ તથા નળ દ્વારા તેમના ઘરે જ પીવાનું પાણી મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવશે, અને આ મિશન માટે જળશક્તિ મંત્રાલય બનાવવામાં આવ્યું હતું. વધુ વાત કરવામાં આવે તો જ્યારે આ મિશન શરૂ કરવામાં આવ્યું ત્યારે દેશના કુલ ગ્રામીણ પરિવારોમાં માત્ર 17% જ નળનું પાણી ઉપલબ્ધ હતું. અત્યારે લગભગ 7.80 કરોડ એટલે કે 41.14 ઘરોમાં નળનું પાણી ઉપલબ્ધ છે. ગોવા, તેલંગાણા, આંદામાન નિકોબાર ટાપુઓ અને પુડુચેરીએ ગ્રામીણ વિસ્તારોમાં 100% ઘરગથ્થુ જોડાણનો લક્ષ્ય હાંસલ કર્યો છે અને હર ઘર જલ સુનિશ્ચિત કરવાવાળા રાજ્યો બન્યા છે. આગળ છે ભારતે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. હવે પુરુષની જે ટેબલ ટેનિસ ટીમ છે તેને આ બ્રોન્ઝ મેડલ જીત્યો છે તે તમારે જાણવાનું છે. ભારતીય ટીમનો સેમીફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે 0-3 થી પરાજય થયો હતો. હવે આપણા માટે કેમ ઉપયોગી છે? કારણ કે આ જે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે ને તેમાં એક ખેલાડી આપણા કોણ હતા તો કે હરમિત દેસાઈ હતા, જે ગુજરાતના સુરતના છે. તેની સાથે સાથે કોણ હતા તો કે શરદ કમલ હતા, અંચિતા સાથિયાન હતા. આ બધા શું હતા તો કે ટીમ તરીકે કાર્ય કર્યું અને તેમને આ જે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ છે એમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. હવે આ જે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ છે ક્યાં યોજાઈ તો કતરના દોહા ખાતે યોજાઈ હતી. બરાબર છે, કતરના દોહા ખાતે યોજાઈ હતી. તમે અહીંયા હરમિત દેસાઈને જોઈ શકો છો. આગળ વધીએ. હવે તાજેતરમાં જ 2 ઓક્ટોબર 2021ના રોજ વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રધ્વજનું ઉદ્ઘાટન લદાખ યુટીના લેહ ખાતે કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રધ્વજ ખાદીમાંથી બનેલો છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખના લેફ્ટનન્ટ ગવર્નર શું નામ છે તો કે RK માથુર દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે આ જે રાષ્ટ્રીય ધ્વજ છે તેને તૈયાર કોણે કર્યું છે તો કે KVIC એ તૈયાર કર્યું છે. હવે આ ધ્વજનો પ્રમાણની વાત કરવામાં આવે 3:2 ના હિસાબે 225 ફૂટ તે લાંબો છે અને 150 ફૂટ તે પહોળો છે. તેના વજનની વાત કરવામાં આવે તો 1400 કિલો છે અને જે તેમાં અશોક ચક્ર છે તે 30 ફૂટ વ્યાસ ધરાવે છે. KVIC ની વાત કરવામાં આવે તો તેની સ્થાપના એપ્રિલ 1857માં થઈ હતી અને તે એક વૈધાનિક સંસ્થા છે, કારણ કે તે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ 1956 હેઠળ જે કાયદો છે તેના હેઠળ તેની સ્થાપના કરવામાં આવી છે. તે અત્યારે કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે તો તે પણ તમારે યાદ હોવું જોઈએ
તો તે હાલમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તમે અહીંયા વિશ્વનો સૌથી લાંબો અથવા સૌથી મોટો રાષ્ટ્રધ્વજ જોઈ શકો છો, જે યુટી લદ્દાખના લેહ ખાતે સ્થાપિત કરવામાં આવ્યો હતો. આગળ છે દિવસ મહિમામાં છે 5 ઓક્ટોબર. કયો દિવસ છે? તો કે વિશ્વ શિક્ષક દિવસ. દર વર્ષે 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. સર્વપ્રથમ તેની ઉજવણી 1994માં થઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1994માં 100 દેશોના સમર્થનના ઠરાવ પસાર કરીને આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. ભારતની વાત કરવામાં આવે તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં 5 સપ્ટેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિન ઉજવવામાં આવે છે. આટલું તમે યાદ રાખવા માંગશો તો બહુ થઈ ગયું છે, વધારે આમાં ચર્ચા કરવાની જરૂર નથી. આગળ છે ડ્રોન આધારિત રસી ડિલિવરી મોડલ આઈડ્રોન. હવે તાજેતરમાં જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડ્રોન આધારિત રસી વિતરણ મોડેલ ડ્રોન રિસ્પોન્સ એન્ડ આઉટરીચ ઇન નોર્થ ઇસ્ટ નામથી, એટલે કે આઈડ્રોન નામથી આ લોન્ચ કર્યું છે. હવે ડ્રોનના 3 પ્રકાર હોય છે. એક દૂરથી ચાલતા વિમાન હોય છે, એક સ્વાયત્ત એટલે કે ઓટોનોમસ વિમાન હોય છે, અને એક મોડેલ વિમાન હોય છે. અહીંયા આ જે ડ્રોન છે તે માનવ રહિત વિમાન માટે એક સામાન્ય શબ્દ છે, તે તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે આઈડ્રોન વિશે વાત કરવામાં આવે તો આઈસીએમઆરએ જીવન રક્ષક રસી દરેક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે આ એક મોડેલ તૈયાર કર્યું છે. તેમાં શું કરવામાં આવશે? તો કે ભારતના મુશ્કેલ અને દુર્ગમ વિસ્તારોમાં રસી પહોંચાડવાની સુવિધા તેમાં આપવામાં આવશે. હાલમાં ડ્રોન આધારિત ડિલિવરી પ્રોજેક્ટને મણિપુર અને નાગાલેન્ડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર ટાપુઓમાં લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આઈસીએમઆરએ આઈઆઈટી કાનપુરના સહયોગથી ડ્રોનનો ઉપયોગ કરીને કોવિડ-19 રસી વિતરણની શક્યતા હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી હતી. પછી વધુમાં શું આપેલું છે? તો કે વધુમાં આપેલું છે તેનું મહત્વ. તેનું મહત્વ શું હોઈ શકે? તો કે વર્તમાનમાં જે પણ આપણે રસી પહોંચાડી નથી શકતા જે તે વિસ્તારોમાં, આ જે મોડેલ છે તેનો ઉપયોગ કરીને આપણે દરેક ક્ષેત્રમાં રસી પહોંચાડી શકીશું. અને તેનાથી આપણે શું કરીશું? તો કે જીવન રક્ષક દવાઓ પણ પહોંચાડી શકશું, લોહીના નમૂનાઓ પણ એકત્રિત કરી શકશું. આ આઈડ્રોન જે પ્રોજેક્ટ છે, જે મિશન છે, મોડેલ છે, એનો આપણે ઉપયોગ કરી શકીશું. તો આટલું જ આ બધી વસ્તુમાં તમે સાર મેળવી શકો છો. બરાબર, આટલો જ આમાં સાર આપેલો છે કે તમે કઈ રીતે કોઈ પણ વ્યક્તિને આ પ્રોજેક્ટના માધ્યમથી તમે ઉપયોગી સાબિત થઈ શકો છો. પછી આઈસીએમઆરની વાત કરવામાં આવે તો આઈસીએમઆરનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. હવે આ જે સંસ્થા છે તે ભારતમાં બાયોમેડિકલ રિસર્ચને પ્રોત્સાહન આપે છે અને તેના માટે તેની રચના અને સંકલન કરવામાં આવ્યું છે. હવે આ જે સંસ્થા છે એ ભારતમાં આ જે બાયોમેડિકલ રિસર્ચ છે તેની સર્વોચ્ચ સંસ્થા છે. તેને વિશ્વની સૌથી જૂની તબીબી સંસ્થાઓમાંની એક માનવામાં આવે છે. આ સંસ્થાને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તેનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. તેની સ્થાપના 1911માં થઈ હતી, પણ ત્યારે તેનું નામ અલગ હતું. તેનું નામ ત્યારે શું હતું? તો કે ઇન્ડિયન રિસર્ચ ફંડ એસોસિએશન હતું. જ્યારે તેનું નામ, હાલનું જે નામ છે તે ક્યારે આપવામાં આવ્યું? તો કે 1950માં તેનું હાલનું નામ એટલે કે આઈસીએમઆર આપવામાં આવ્યું. હવે રશિયાએ એક હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે, પણ આ પરીક્ષણ ક્યાંથી કર્યું છે? તો કે તેને સબમરીનમાંથી કર્યું છે. બરાબર, આ જે સબમરીનમાંથી હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે એ રશિયાએ તારીખ 4 ઓક્ટોબર 2021ના રોજ કર્યું છે. આ જે મિસાઇલ છે તેનું નામ શું છે? તો કે તેનું નામ છે ઝિરકોન. અને આ ઝિરકોન મિસાઇલને સેવરોડવિન્સ્ક સબમરીનમાંથી લોન્ચ કરવામાં આવી હતી. આ ઝિરકોન મિસાઇલ સેવરોડવિન્સ્ક સબમરીનમાંથી લોન્ચ થયા બાદ એક સમુદ્ર છે, શું નામ છે સમુદ્રનું? તો કે બેરેન્ટ સમુદ્ર. તેમાં એક નિર્ધારિત લક્ષ્ય હતું, તેને નષ્ટ કર્યું હતું. તમે અહીંયા ઝિરકોન હાઇપરસોનિક જે મિસાઇલ છે તે જોઈ શકો છો. હવે આ જે ઝિરકોન મિસાઇલ છે તેનું સબમરીનમાંથી આ સર્વપ્રથમ પ્રક્ષેપણ હતું, એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. ભૂતકાળમાં નૌકાદળના યુદ્ધ જહાજમાંથી મિસાઇલનું વારંવાર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બરાબર, હવે આ જે ઝિરકોન મિસાઇલ છે તમે તેને રશિયન ક્રુઝર, ફ્રિગેટ્સ અને સબમરીનમાંથી પણ લોન્ચ કરી શકો છો. તેની ઝડપની વાત કરવામાં આવે તો તેની ઝડપ અવાજની ઝડપથી 9 ગણી વધારે છે અને તેની રેન્જ છે 1000 કિમી. આ ઝિરકોન મિસાઇલ છે તેને રશિયન નેવીમાં વર્ષ 2022માં સામેલ કરવાનું રશિયન નેવીનું લક્ષ્યાંક છે. આગળ વધીએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના અભિનેતા શું નામ હતું? તો કે ઘનશ્યામભાઈ નાયક, એટલે કે નટુ કાકાનું નિધન થયું છે. તેમનું 77 વર્ષની ઉંમરે કેન્સરની બીમારીને કારણે નિધન થયું છે. તેમના જન્મની વાત કરવામાં આવે તો 12 મે 1945ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉદય ગામે થયો હતો. બાકી બધીની ડિટેલ છે એટલી મહત્વની નથી. તેમના ફાધરનું નામ હતું પ્રભાકર, એ તમે યાદ રાખી શકો છો, તેનું પૂર્ણ નામ પૂછી શકે છે.
તેમને નટુકાકાના પાત્રથી શું કહેવાય પ્રખ્યાત થયા હતા એ તમને યાદ હોય તો બરાબર છે. બહુ એટલું બી ફેમસ પાત્ર નહોતું કે આખું તેના કારણે સિરિયલ બંધ થઈ શકે, એટલે તમે માત્ર સામાન્ય જાણકારી હશે તો પણ ચાલશે. તમે અહીંયા નટુકાકાને જોઈ શકો છો. બરાબર છે, આગળ વધીએ. હવે આગળનો ટોપિક છે કે વીજ કરંટને કારણે હાથીઓના મૃત્યુને રોકવા માટે ઓડિશા સરકારની પહેલ છે. આ પહેલ શું છે? તો કે ઓડિશા સરકારે વિતરણ કંપનીઓને પાવર નેટવર્કની ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારવા તથા હાથી કોરિડોર અને તેમના અવરજવર વિસ્તારોમાં વાયરોની ફેરબદલી માટે 445.75 કરોડ રૂપિયા ફાળવ્યા છે. હવે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશની વાત કરીએ ને તો ઇલેક્ટ્રિક આંચકાને કારણે એટલે કરંટને કારણે હાથીઓના મૃત્યુને અટકાવવાનો છે. બસ આટલું ટોપિક છે, એટલું તમે ધ્યાનમાં રાખશો તો વાંધો નહીં આવે. બરાબર છે. કેમ કે ઓડિશા રાજ્ય સરકારનું છે. બરાબર, અને આપણે એટલે હાથી વસ્તી જોઈ શકતા નથી. ખાલી એક સામાન્ય વસ્તુની તમને ખ્યાલ હોવું જોઈએ કે કયા રાજ્યમાં આ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. બીજું બધું તમે ધ્યાનમાં નહીં લો તો પણ ચાલશે. બરાબર, ખાલી એક વસ્તુ યાદ રાખજો કે મોટાભાગના હાથીના મૃત્યુના જે કિસ્સાઓ છે તેમાં ઇલેક્ટ્રિક કરંટના કારણે તેમનું મૃત્યુ થાય છે. તે એક મોટું વસ્તુ છે. બરાબર, ઇન્ટરવ્યુમાં ગમે ત્યારે પૂછી શકે છે. આગળ છે પેન્ડોરા પેપર લીક. હવે એક સંસ્થા છે, શું નામ છે? તો કે ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ. હવે આ સંસ્થા શું કરે છે? તો કે આ સંસ્થામાં વિદેશમાં રોકાયેલા નાણાં સંબંધિત લાખો દસ્તાવેજ લીક થયા બાદ પેન્ડોરા પેપર્સ હેડલાઇન્સમાં આવ્યા છે. હવે આ જે પેન્ડોરા પેપર્સ લીક છે તેમાં 300થી વધુ ભારતીયોના નામ પણ આવ્યા છે. તે પણ એક ચર્ચાનો વિષય છે. હવે પેન્ડોરા પેપર લીક છે ને એ શું સામેલ આવે છે? તો કે છુપાયેલી સંપત્તિ, કરચોરી પદ્ધતિઓ, વિશ્વના કેટલાક સમૃદ્ધ અને શક્તિશાળી લોકો દ્વારા મની લોન્ડરિંગ જે કરવામાં આવે છે તેને આ વસ્તુ સામેલ આવે છે. હવે આ વસ્તુ સામેલ આવવા માટે 117 જેટલા દેશોના 600થી વધુ પત્રકારો, 140 મીડિયા સંગઠનોએ કેટલાક મહિના સુધી સતત કામ કર્યું અને 14 જુદા જુદા સ્ત્રોતોમાંથી દસ્તાવેજોની તપાસ કરતી વખતે આ તમામ ખુલાસો થયા છે. હવે પેન્ડોરા પેપર લીક્સમાં સૌથી મોટો ખુલાસો એ છે કે લોકો ટ્રસ્ટનો ઉપયોગ કરી પોતાના બિઝનેસ હોય છે, આ બિઝનેસ પરિવારો અને અમીર ધનિકો દ્વારા ઓફશોર કંપનીઓ સાથે રોકાણ અને અન્ય સંપત્તિઓ રાખવા માટે તૈયાર કરવામાં આવે. ઓફશોર કંપની એવી હોય ને કે તેમાં કંઈ કાર્ય ના થતું હોય, એ ખાલી એમને બનાવી દેવામાં આવી હોય અને તે કંપનીના નામનો ઉપયોગ કરીને જે વધારાની સંપત્તિ હોય છે અથવા મની લોન્ડરિંગ છે તે કરવામાં આવતું હોય છે. એટલું તમે ધ્યાન રાખશો તો તમને આખી વસ્તુ સમજાઈ જશે. ટૂંકમાં મોટા મોટા માણસો હોય છે, આ લોકો શું કરશે તો કે બહુ મોટા સ્ટ્રક્ચરલ ટ્રસ્ટની શું કહેવાય સ્થાપના કરશે. આ ટ્રસ્ટની સ્થાપના કરીને એમાં શું કરશે તો કે પોતાનું જે બ્લેક મની છે તે એમાં લેન્ડ કરી દેશે. એટલે આ શું થયું તો કે પોતાનું બ્લેક મનીનું વ્હાઇટ મની થયું. આ ટ્રસ્ટના જે ટ્રસ્ટી હોય છે તેઓ ટ્રસ્ટી પણ હોય છે અને આ ટ્રસ્ટીશીપનો ઉપયોગ કરીને તેઓ પોતાના પૈસાને હેરફેર કરતા હોય છે. આવી જ રીતના એક બીજો લીક થયો હતો જે તમને યાદ હોય કદાચ 2016માં. તે શું હતો તો કે પનામા પેપર લીક હતો. તેમાં પણ આવું જ એક કૌભાંડ હતું. બરાબર છે. હવે આ જે પનામા પેપર લીક હતું એ અત્યાર સુધીનું સૌથી મોટું મહત્વનું લીક હતું. હવે તેમાં 2.6 ટેરાબાઇટ ડેટાનો સમાવેશ થયો હતો. બરાબર, જે કાનૂની ફર્મ મોઝેક ફોન્સેકાથી લીક થયું હતું. પછી છે પેરેડાઇઝ પેપર લીક. આ પેરેડાઇઝ પેપર એ ઓફશોર પ્રોવાઇડર એપલબી પાસેથી લીક થયા હતા, જેમાં 1.4 ટેરાબાઇટ લીક થયેલા ડેટાનો સમાવેશ થાય છે. આ એ ટેરાબાઇટ એટલે બહુ મોટા ડેટા કહેવાય. બરાબર છે. હવે અહીંયા ટ્રસ્ટની વ્યાખ્યા શું આપી છે તો કે ટ્રસ્ટ છે એક વિશ્વાસુ વ્યવસ્થા તરીકે વર્ણવી શકાય છે જ્યાં ટ્રસ્ટી તરીકે ઓળખાતા તૃતીય પક્ષ વ્યક્તિઓ અથવા સંસ્થાઓ વતી સંપત્તિ ધરાવે છે. ટ્રસ્ટ એક અલગ કાનૂની એન્ટિટી નથી, પરંતુ તેની કાનૂની પ્રકૃતિ ટ્રસ્ટીમાં રહેલી છે. બહુ ના સમજાયું હોય તો વાંધો નહીં, આ પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ટ્રસ્ટ એટલે એ વસ્તુ છે કે તમે જ્યાં બધા લોકો મળીને એક કાર્ય માટે ભેગા થાઓ છો. આટલું તમે યાદ રાખશો તો તમે સારી રીતે સમજી શકશો. આગળ વધીએ. દિવસ મહિનામાં વાત કરવામાં આવે તો 7 ઓક્ટોબર જે વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવાય છે. આટલી ત્યાં ડેટા આપેલો છે એટલે વધારે આપણે ચર્ચા કરીશું નહીં. પછી છે વડાપ્રધાને 6 ઓક્ટોબર 2021ના રોજ વડાપ્રધાન જે આત્મનિર્ભર ભારતના વિઝન છે તેની પૂર્તિ માટે 7 PM મિત્ર પાકની સ્થાપનાને મંજૂરી આપી છે. આ મંજૂરી કેન્દ્રીય કેબિનેટે આપી છે. હવે આ જે PM મિત્ર પાકની સ્થાપના છે એ 5 વર્ષમાં 4,445 કરોડના ખર્ચ સાથે કરવામાં આવશે અને આવા પાકની સ્થાપવાની જાહેરાત કેન્દ્રીય બજેટ 2021-22માં કરવામાં આવી હતી. હવે આ જે PM મિત્ર પહેલ છે ને તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 5F વિઝનથી પ્રેરિત છે. આ 5F વિઝન શું છે તો કે ફાર્મ ટુ ફાઈબર, એક આ થયું. હવે થયું ફાઈબર ટુ ફેક્ટરી, બીજું થયું ફેક્ટરી ટુ ફેશન અને પછી છે ફેશન ટુ ફોરેન. બરાબર.
અહીંયા જે પીએમ મિત્ર પાર્ક છે તેના ફૂલ ફોર્મની વાત કરવામાં આવે તો મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ અપેરલ. પીએમ એટલે પ્રધાનમંત્રી એમ સમજો, પછી એમ ના કહેતા કે પીએમ નું ફૂલ ફોર્મ કહો. પછી છે અર્થતંત્રમાં કાપડ ક્ષેત્રના વિકાસને આગળ વધારવા અને વૈશ્વિક કાપડના નકશા પર ભારતને મજબૂત સ્થાન આપવા માટે આ ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. હવે આ જે પાર્ક છે તેમાં વિવિધ રાજ્યોમાં ગ્રીનફિલ્ડ અથવા બ્રાઉનફિલ્ડ સાઇટ પર સ્થાપવામાં આવશે. ગ્રીનફિલ્ડ એટલે શું? તો કે તમે સંપૂર્ણ શૂન્યથી સર્જન કરો એ, અને બ્રાઉનફિલ્ડ એટલે તમારે હાલમાં એક પ્લાન છે તેમાં તમે સુધારા વધારા કરો છો, આ વસ્તુ થઈ. વધુમાં વાત કરવામાં આવે તો આ પ્રકારના જે મિત્ર પાર્ક છે, પીએમ મિત્ર પાર્ક, તે સ્થાપવામાં 10 રાજ્યોએ રસ દાખવ્યો છે. તેના નામ તમે જોઈ શકો છો. હવે આ જે પાર્કની સ્થાપના થશે તેનાથી 7 લાખ પ્રત્યક્ષ રોજગારી અને 14 લાખ પરોક્ષ રોજગારી મેળવાશે ભારતના નાગરિકોને. હવે આ જે દરેક મિત્ર પાર્ક હશે તેમાં ઇન્ક્યુબેશન સેન્ટર, કોમન પ્રોસેસિંગ હાઉસ અને કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ડિઝાઇન સેન્ટર અને ટેસ્ટિંગ સેન્ટર જેવી અન્ય કાપડ સુવિધાઓ પણ હશે. હવે આના અંતર્ગત ધિરાણની વાત કરીએ તો ધિરાણ એટલે લોન. લોન કઈ રીતના આપવામાં આવશે? તો કે જે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ હશે, આ ગ્રીનફિલ્ડ પીએમ મિત્ર પાર્કને 500 કરોડની મહત્તમ વિકાસ મૂડી સહાય પૂરી પાડવામાં આવશે. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની વાત કરી છે. જ્યારે જે સામાન્ય માળખાકીય સુવિધા વિકસાવવામાં આવે તેના માટે 200 કરોડ બ્રાઉનફિલ્ડ માટે આપવામાં આવશે. એટલે જો તમે શૂન્યથી સર્જન કરી રહ્યા છો તો તેમાં તમને ધિરાણ કેટલું મળશે? તો કે 500 કરોડ ગ્રીનફિલ્ડમાં, અને બ્રાઉનફિલ્ડમાં તો કે 200 કરોડ. બરાબર છે, આટલું યાદ રાખશો તો પણ ચાલશે. વધુમાં આ પ્રોત્સાહનની પણ વાત કરવામાં આવી છે. હવે આ પ્રોત્સાહન કઈ રીતના આવશે? તો કે આ દરેક પાર્કમાં કાપડ ઉત્પાદન એકમોની પ્રારંભિક સ્થાપના માટે સ્પર્ધાત્મકતા પ્રોત્સાહન સહાય રૂપે વધારાના 300 કરોડ રૂપિયા આપવામાં આવશે. પ્લસ ઓછામાં ઓછા 100 લોકોને રોજગારી આપતા એન્કર પ્લાન સ્થાપના રોકાણકારોને 3 વર્ષ માટે 10 કરોડ રૂપિયા સુધીનો પ્રોત્સાહન માટે પાત્ર રહેશે. આ પણ તમારે ધ્યાનમાં લેવું. હવે આગળનો ટોપિક છે કે જે ભારત છે અને જાપાન છે, આ બંનેની નેવી વચ્ચે એક કવાયત યોજાય છે. તેનું નામ શું છે? તો કે જીમેક્સ. એને આપણે ગુજરાતીમાં શું આપણે અહીંયા કીધેલું છે? તો કે ભારત જાપાન સમુદ્રી દ્વિપક્ષીય અભ્યાસ. આની જે 5મી આવૃત્તિ હતી ને એ હાલમાં યોજાઈ ગઈ. ક્યારે યોજાઈ? તો કે 6 થી 8 ઓક્ટોબર દરમિયાન. બરાબર છે, એટલે આ વાર્ષિક જ છે. આ વાર્ષિક નેવીની જે ભારત અને જાપાનની નેવી છે તેની વચ્ચે યોજાતી યુદ્ધ અભ્યાસ છે, એ તમે ધ્યાનમાં લઈ શકો છો. વધુમાં આ જે યુદ્ધ કવાયત છે એ અરબી સમુદ્રમાં યોજાઈ હતી, અને છેલ્લી આવૃત્તિ હતી એટલે આની પહેલાની એટલે કે ચોથી આવૃત્તિ એ ક્યારે યોજાઈ? તો કે સપ્ટેમ્બર 2020માં. આટલું યાદ રાખશો તો બહુ થઈ ગયું છે. આગળ છે WHO વિશ્વની પ્રથમ મલેરિયા રસીને મંજૂરી આપી છે. હવે આ જે રસી છે તેનું નામ શું છે? તો કે RTS.S1 માફ કરજો AS01. અગેન કહું છું, RTS.AS01 આ રસી નામની મલેરિયાની જે રસી છે તેને WHO હાલમાં મંજૂરી આપી છે. હવે આ મચ્છરજન્ય રોગ માટેની વિશ્વની પ્રથમ રસી છે. તેનું જે વ્યાપારિક નામ છે તે શું નામ છે? તો કે મોસ્કીરિક્સ. બરાબર છે. હવે પાયલટ પ્રોજેક્ટ અંતર્ગતની વાત કરવામાં આવે તો જે આ મોસ્કીરિક્સ છે ને એ 2019માં 3 દેશ, કયા? તો કે કેન્યા, ગાના અને મલાવી, આ 3 દેશમાં પાયલટ પ્રોજેક્ટમાં તેને ઉપયોગમાં લીધા બાદ WHO આ નિર્ણય કર્યો છે. આ 3 દેશોમાં રસીની વેક્સિન જે છે એ કેટલા લોકોને આપવામાં આવી હતી? તો કે 20 લાખ ડોઝ આ દેશોમાં આપવામાં આવ્યા હતા. આ રસીને બનાવનાર કોણ છે એવો ક્વેશ્ચન થાય તો આ રસીને 1987માં બ્રિટિશ ફાર્માસ્યુટિકલ ઉત્પાદક ગ્લેક્સોસ્મિથ ક્લાઇન દ્વારા વિકસાવવામાં આવી હતી. હવે આ રસી છે ને પ્લાઝ્મોડિયમ ફાલ્સિફેરમ સામે કામ કરે છે, જે 5 મેલેરિયા પરોપજીવીઓમાંની એક છે અને તે તમામમાં સૌથી ઘાતક છે. તે હેપેટાઇટિસ બી વાયરસથી યકૃતના ચેપ સામે રક્ષણ કરવામાં પણ મદદ કરે છે. આ રસીની શ્રેષ્ઠતાની વાત કરવામાં આવે તો આ રસી છે ને બાળકો એટલે કે નાના બાળકો હોય ને એને આંશિક સુરક્ષા પૂરી પાડતી પ્રથમ અને એકમાત્ર રસી છે, તે પણ તમે ધ્યાનમાં લઈ શકો છો. હવે આ રસીની જે એફિકેસી છે ને એ માત્ર 30% જ છે, પરંતુ એકમાત્ર આવી પ્રકારની રસી હોય ને મેલેરિયા સામેની એટલે તેની શું કહેવાય કે આપણે ઉપયોગિતા વધી જાય છે. હવે યુરોપિયન યુનિયન છે ને એના એક ડ્રગ રેગ્યુલેટર છે, તેને 2015માં મંજૂરી આપી હતી અને તેને જણાવ્યું કે નાક મામા કરતા કાણો મામો સારો, એટલે કે ભલે 30% તેની એફિકેસી છે પણ તે કોકને તો ઉપયોગમાં આવી શકે છે ને એટલા માટે તેમને આને મંજૂરી આપી હતી. હવે એના સાઈડ ઇફેક્ટની વાત કરવામાં આવે ને તો બહુ સાઈડ ઇફેક્ટ એટલા નથી, પણ ક્યારેક ક્યારેક તાવ આવે છે અને તાવના કારણે અસ્થાયી આંચકી પણ જોઈ શકાય છે, પણ ક્યારેક ક્યારેક વસ્તુ છે.
પ્લસમાં અહીંયા રસીની માત્રા આપી છે, તો કે આ રસી છે ને એ 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 4 ડોઝ આપવામાં આવે છે. પ્લસમાં મલેરિયાથી મૃત્યુના કિસ્સાની વાત કરવામાં આવે તો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની વાત કરીએ તો 2019માં તેઓ મલેરિયાથી સૌથી વધુ સંવેદનશીલ જૂથમાં હતા, અને જે મલેરિયાના ટોટલ ડેથ હોય ને તેમાં જે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય એમાં 67% તેમનો હિસ્સો હતો. એટલે કે મેલેરિયાથી જો પર્ટિક્યુલર 100 માણસ મરતા હોય ને તો 67% એટલે કે 67% લોકો કોણ હોય તો કે 5 વર્ષથી નાના બાળકો. હવે તાજેતરમાં WHO એક ડેટા બહાર પાડ્યો છે કે વર્ષ 2020માં મેલેરિયાના અંદાજે 5.6 મિલિયનથી વધુ કેસ હતા, જ્યારે 2019માં ટોટલ કેટલા હતા તો કે 20 મિલિયન. એટલે હાલમાં હમણાં ઘટાડો નોંધાયો છે, એ પણ તમારે ધ્યાનમાં લેવું. દિવસ મહિનામાં આજનો દિવસ છે 8 ઓક્ટોબર. 8 ઓક્ટોબરે શું હોય છે તો કે ભારતીય વાયુસેના દિવસ. હવે હાલમાં આ વર્ષે જ એટલે કે 2021માં વાયુસેનાના 89માં સ્થાપના દિવસની ઉજવણી ઉત્તર પ્રદેશમાં આવેલા જે ગાઝિયાબાદ છે ત્યાં એક એરબેઝ છે, તો નામ શું છે તો કે હિન્ડન એરબેઝ પર કરવામાં આવી છે. ભારતીય એરફોર્સની વાત કરવામાં આવે તો તેની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ કરાઈ હતી, તે પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. આઝાદી પહેલા તે કયા નામે ઓળખાતી હતી તો કે રોયલ ઇન્ડિયન એરફોર્સ તરીકે ઉજાતી હતી. તેનું વડું મથક હાલમાં ક્યાં આવેલું છે તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. અને આજે આ વર્ષ એટલે કે 89માં ભારતીય વાયુસેના દિવસની ઉજવણી જે હિન્ડન એરબેઝ પર થયું છે. આ હિન્ડન એરબેઝ એ એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું 8મા નંબરનું સૌથી મોટું એરબેઝ છે. આગળનો ટોપિક છે કે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુગ્નશ્રી અંશુ મલિકે સિલ્વર મેડલ જીત્યો છે. તમે સુગ્નશ્રી અંશુ મલિકને અહીંયા જોઈ શકો છો. હવે આ જે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, માફ કરજો સિલ્વર મેડલ જીત્યો છે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં, એ આ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બન્યા છે. માટે તેઓ શું કે ન્યૂઝમાં છે અને પરીક્ષાલક્ષી બની જાય છે. તેમની વાત કરવામાં આવે તો તેઓ ફાઇનલમાં પરાજિત થયા હતા સુગ્નશ્રી હેલેન મોરેલિયસ સામે, બરાબર છે. અને તેઓ કઈ કેટેગરીમાં શું કહેવાય ફાઇટ કરે છે, રેસલિંગ કરે છે તો કે 57 કિલોગ્રામ કેટેગરીમાં તેઓ ફાઇટ કરે છે. તેઓ ક્યાંના વતની છે તો કે ભારતના હરિયાણા રાજ્યના જીંદ જિલ્લામાં તેઓ જન્મ થયો છે અને ત્યાંના તેઓ વતની પણ છે. અને તેઓની કુસ્તીબાજી કઈ ટાઈપની છે તો કે ફ્રી સ્ટાઇલ ટાઈપની તેમની કુસ્તીબાજી છે, તે પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે અહીંયા તેમના દ્વારા જીતવામાં આવેલા મેડલોની વાત કરવામાં આવી છે. તેમાં 2017માં તેમની વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશિપમાં 60 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, તે તમારે ધ્યાનમાં લેવું જોઈએ. અને એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં તેમને ગોલ્ડ મેડલ જીત્યો હતો, તે પણ તમારે ધ્યાનમાં લેવું. આગળ છે રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડ. ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને નવી ટેકનોલોજી અપનાવવા માટે આ ઉપરાંત ટ્રાફિક અને મોટર વાહનોનું નિયમન કરવા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તાજેતરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડની સ્થાપના માટે જાહેરનામું બહાર પાડ્યું છે. હવે આ જે જાહેરનામા છે તેમાં આ જે બોર્ડ છે તેની રચનાની જોગવાઈઓ, બોર્ડના ચેરમેન, સભ્યોની લાયકાત, પદની મુદત, પસંદગી પ્રક્રિયા, બોર્ડની સત્તાઓ, કાર્યો, રાજીનામું અને દૂર કરવાની પ્રક્રિયા, આ ઉપરાંત બોર્ડની બેઠક વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બોર્ડનું મુખ્ય મથકની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં આ બોર્ડની મુખ્ય કચેરી સ્થાપવામાં આવશે. આ ઉપરાંત ભારતના અન્ય સ્થળે પણ તેની ઓફિસો સ્થાપી શકાશે. બોર્ડના સભ્યોની વાત કરવામાં આવે તો આ બોર્ડના સભ્યોમાં રોડ સેફ્ટી બોર્ડના ચેરમેનનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત તેમાં 3 થી 7 અન્ય સભ્યો હશે. તમામ સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરશે. બોર્ડના કાર્યોની વાત કરવામાં આવે તો બોર્ડ માર્ગ સલામતી, નવીનતાને પ્રોત્સાહન આપવા અને નવી ટેકનોલોજી અપનાવવા માટે જવાબદાર રહેશે. તે ટ્રાફિક અને મોટર વાહનોનું નિયમન પણ કરશે. ટ્રાફિક અને મોટર વાહનોનું નિયમન કરવા માટે બોર્ડ આ મુજબ તૈયારી કરશે, જેમાંનું પ્રથમ છે પર્વતીય વિસ્તારોમાં ટ્રાફિક મેનેજમેન્ટ, રોડ સેફ્ટી અને રોડ કન્સ્ટ્રક્શન માટેના ચોક્કસ ધોરણો. બીજું હશે હાઈવે ઓથોરિટીઝ, ટ્રાફિક પોલીસ, હોસ્પિટલ ઓથોરિટીઝ, શૈક્ષણિક સંશોધન સંસ્થાઓ વગેરે માટે ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસ માટે માર્ગદર્શિકા. પછી હશે ટ્રોમા સુવિધાઓ, એટલે કે જ્યારે અકસ્માત થાય છે એ ટ્રોમા સુવિધાઓમાં સમાવેશ થાય છે. આ ટ્રોમા સુવિધાઓ અને પેરામેડિકલ સુવિધાઓની સ્થાપના માટે અને તેના સંચાલન માટે પણ તેઓ માર્ગદર્શિકા બહાર પાડશે. અને અંતિમ કાર્ય હશે કે આ બોર્ડ કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સત્તાવાળાઓને માર્ગ સલામતી, ટ્રાફિક વ્યવસ્થાપન અંગે તકનીકી સલાહ અને સહાય પણ કરશે. આગળ છે રાવણના જે પાત્ર ભજવનાર છે અરવિંદ ત્રિવેદી, તેમનું હાલમાં જ 82 વર્ષની વયે નિધન થયું છે. તો આ પાત્ર રામાયણ સિરિયલમાં ભજવ્યું હતું, જે તમે અહીંયા જોઈ શકો છો. તેમના જન્મની વાત કરવામાં આવે તો
8 નવેમ્બર 1938ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે થયું હતું. અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા પણ રહ્યા હતા. તેઓએ મુખ્ય નાયક, ખલનાયક અને સહાયક અભિનેતા તરીકે પણ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને મુખ્ય ફિલ્મી પાત્રોની વાત કરવામાં આવે તો રામાનંદ સાગરની જે સિરિયલ હતી રામાયણ, તેમણે તેમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું અને અહીંથી તેઓ પ્રસિદ્ધિ પામ્યા હતા. વધુમાં તેઓએ રાજકીય કારકિર્દી પણ અનુભવી હતી. તેમણે 1991માં સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને 1996 સુધી આ પદ પર રહ્યા હતા. તમે અહીંયા અરવિંદ ત્રિવેદીની કેટલીક મહત્વની ફિલ્મને જોઈ શકો છો. વિડીયોને પોઝ કરીને તમે આ સ્ક્રીનશોટ જોઈ શકો છો. પછી અહીંયા તેમની ટીવી સિરિયલની પણ વાત કરવામાં આવી છે, જે આ મુજબ છે. આગળ છે જળ વ્યવસ્થાપન માટે હેલિબોર્ન સર્વે ટેકનોલોજી. ભૂગર્ભ જળ વ્યવસ્થાપન માટે તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે 5 ઓક્ટોબર 2021ના રોજ અદ્યતન હેલિબોર્ન સર્વે ટેકનોલોજી લોન્ચ કરી છે. આ ટેકનોલોજી જે લોન્ચિંગ થયું છે તેના પ્રથમ તબક્કામાં રાજસ્થાન, પંજાબ, ગુજરાત અને હરિયાણા રાજ્યમાં સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વે રાજસ્થાનના જોધપુર ખાતેથી 5 ઓક્ટોબરના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. હવે હેલી સર્વે ટેકનોલોજીની વાત કરવામાં આવે તો આ ટેકનોલોજી હૈદરાબાદમાં સ્થિત CSIR NGRI દ્વારા વિકસાવવામાં આવી છે. આ અત્યાધુનિક હેલી સર્વે ટેકનોલોજીનો ઉપયોગ સૂક્ષ્મ વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્ત્રોતને મેપ કરવા માટે કરવામાં આવશે. આ સર્વે પીવાના પાણી હેતુઓ માટે ભૂગર્ભ જળનો ઉપયોગ કરવામાં મદદ કરશે. હેલિબોર્ન ભૂભૌતિક મેપિંગ તકનીક એટલે કે હેલિબોર્ન જીઓફિઝિકલ મેપિંગ ટેકનોલોજી જમીનની સપાટીથી 500 મીટરની ઊંડાઈ સુધી ઉપસપાટી માટે ઉચ્ચ રેઝોલ્યુશન 3D ઇમેજ પ્રદાન કરશે. હવે CSIR NGR નું પૂરું નામની વાત કરવામાં આવે તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. હવે આ પ્રોજેક્ટના ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો ભારતના દુર્લભ શુષ્ક વિસ્તારોમાં લોકોને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવા માટે સંભવિત ભૂગર્ભ જળ સ્ત્રોતો અને તેના સંચાલન એટલે કે મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. આ પ્રોજેક્ટના બે તબક્કાઓ હશે. આ સર્વે 2 તબક્કામાં કરવામાં આવશે, જેમાંથી પ્રથમ તબક્કામાં 1 લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. તેમાં રાજસ્થાન, ગુજરાત અને હરિયાણાનો વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે. તે જળશક્તિ મંત્રાલયના સહયોગથી નેશનલ એક્વિફાયર મેપિંગ પ્રોજેક્ટના ભાગરૂપે અમલમાં મૂકવામાં આવનાર છે. તેના મહત્વની વાત કરવામાં આવે તો તે પાણીની અછતવાળા વિસ્તારમાં પાણીના સ્તરને સુધારવા માટે નવી યોજનાઓ ઘડવામાં મદદ કરશે. સ્ત્રોતની શોધથી લઈને જળ શુદ્ધિકરણ સુધી CSIR ની જળ તકનીકો હર ઘર હલ સે જલ યોજના તેમજ ખેડૂતોની આવકનું લક્ષ્ય બમણું કરવા માટે સકારાત્મક યોગદાન પણ આપશે. હવે ભારતમાં શુષ્ક વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર પશ્ચિમ ભારતમાં રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને પંજાબ રાજ્યમાં આ શુષ્ક વિસ્તારો આવેલા છે. હવે આ જે શુષ્ક વિસ્તારો છે તે ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના 12% જેટલો વિસ્તાર રોકે છે અને અંદાજિત 18 મિલિયન લોકોનું તે ઘર છે. શુષ્ક પ્રદેશમાં વાર્ષિક વરસાદની વાત કરવામાં આવે તો 100 થી 400 મીમી સુધીનો ત્યાં વરસાદ થાય છે અને આખું વર્ષ ત્યાં પાણીની તીવ્ર અછત દેખાઈ આવે છે. હવે દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 9 ઓક્ટોબર છે. શું ઉજવાય છે તો કે વિશ્વ ટપાલ દિવસ ઉજવાય છે અને પ્રાદેશિક સેના દિવસ તરીકે તેને ઉજવવામાં આવે છે. આગળનો ટોપિકની વાત કરવામાં આવે તો ગુડ્સ સમાર્ટિયન યોજના. હવે સમાર્ટિયનનો મિનિંગ થાય છે નાગરિકો અને ગુડ એટલે તો કે સારા નાગરિકો. હવે આ જે યોજના છે તે તાજેતરમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે અને આ યોજના 15 ઓક્ટોબર 2021 થી લાગુ થશે અને 31 માર્ચ 2026 સુધી ચાલશે. હવે આમાં શું મુખ્ય કરવામાં આવશે તો કે જે અકસ્માત થાય છે તેના ગોલ્ડન અવર એટલે કે 1 કલાકની અંદર જે વ્યક્તિને માર્ગ પરથી હોસ્પિટલ લઈ જવામાં આવે તો જે અકસ્માતનો ભોગ બનેલો વ્યક્તિ છે તેનો જીવ બચાવી શકાય છે. હવે જો આ વ્યક્તિ એકલો હોય અથવા તેના માટે કોઈ કાર્ય કરે એવું ના હોય એટલે કે તેને હોસ્પિટલ લઈ જઈ શકાય ના હોય તેવી પરિસ્થિતિ હોય અને જો તમે આ વ્યક્તિને આ ગોલ્ડન હાવર દરમિયાન હોસ્પિટલ લઈ જાઓ છો અને તેનો જીવ બચાવો છો તો તમને ₹5000નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. હવે આ જે રોકડ પુરસ્કાર આપવામાં આવે છે તેના મુજબ આ જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તેના અંતર્ગત વ્યક્તિને વર્ષમાં મહત્તમ એટલે કે 1 વર્ષની અંદર
મહત્તમ 5 વખત એવોર્ડ આપવામાં આવશે, એટલે 5 વખત તમને 5,000 રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ રોકડ પુરસ્કારની સાથે સાથે તમને પ્રશંસા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. હવે આ જે રોકડ પુરસ્કાર છે તેની સાથે સાથે રાષ્ટ્રીય સ્તરે, એટલે કે આખા વર્ષ દરમિયાન તમે જો ઘણા બધા સારા કાર્યો કર્યા છે, હવે આવા ઘણા બધા વ્યક્તિઓ થવાના, તો આ ઘણા બધી વ્યક્તિઓને 5,000 રૂપિયા દર વખતે, એટલે કે મહત્તમ 5 વખત અને પ્રમાણપત્ર તો આપવાનો છે, પણ તેની સાથે સાથે સૌથી વધુ યોગ્ય સારા નાગરિકો, એટલે કે મોસ્ટ વર્ધી ગુડ સમાર્થિયન ને 10 રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો પણ આપવામાં આવશે. હવે આ પુરસ્કારો કોના વચ્ચેથી આપવામાં આવશે? કે જેને આ જે લોકોની ગોલ્ડન આવરમાં મદદ કરી છે, બરાબર છે, તેમાંથી એકને પસંદગી કરવામાં આવશે અને તેમાંથી દરેકને આ જે 10 પુરસ્કાર રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે, આ 10 રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર વ્યક્તિને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. હવે કેન્દ્ર સરકાર દરેક જગ્યાએ તો ઉપલબ્ધ ના હોય, એટલે શરૂઆતમાં આ જે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય છે એ આ રોકડ પુરસ્કાર આપવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પરિવહન વિભાગને 5 લાખ રૂપિયાનું પ્રારંભિક અનુદાન આપવામાં આવશે. એટલે કે શરૂઆતમાં ખર્ચો કોણ ઉપાડશે? તો કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય કેન્દ્ર સરકારનું. બરાબર છે, આગળ વધીએ. હવે આગળ છે કે તાજેતરમાં જ નાણાકીય વર્ષ 2020-21 માટે વર્લ્ડ બેંકે શિફ્ટિંગ ગિયર્સ ડિજિટાઇઝેશન એન્ડ સર્વિસ લેડ ડેવલપમેન્ટ રિપોર્ટ બહાર પાડ્યો છે. હવે આ રિપોર્ટમાં એક ડેટા બહાર પાડવામાં આવ્યો છે કે વર્ષ 2021-22ના નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં 8.3% વૃદ્ધિ થવાનો અંદાજ છે. હવે જે આ અંદાજ કાઢ્યો છે વર્લ્ડ બેંકે, તે કેના આધારે કાઢ્યો છે? તો કે આપણે સૌ જાણીએ છીએ કે આગામી નાણાકીય વર્ષમાં ભારતની જે આર્થિક સંભાવનાઓ છે તેનો સૌથી મોટો જો કે આધારસ્તંભ હોય તો તે છે વેક્સિનેશન. જો આપણે COVID-19 સામે યોગ્ય રસીકરણ મેળવીશું અને તેની ગતિને યોગ્ય દિશામાં લઈ જઈશું તો ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓ સારી થવાની છે. તેની સાથે સાથે ભારત સરકારે હાલમાં કૃષિ અને શ્રમ સુધારાઓ જે બનાવ્યા છે તેના જે અમલીકરણ જો કરવામાં આવે સફળ રીતે તો તે આપણને આર્થિક રીતે ઉપયોગી સાબિત થશે. તો આ બંને વસ્તુઓને વર્લ્ડ બેંક ધ્યાનમાં લઈને આગામી નાણાકીય વર્ષમાં આ જે ભારતની સફળતા છે અથવા ભારતની જે આર્થિક સફળતા છે તેની વાત કરી છે વર્લ્ડ બેંકે, તેને ખ્યાલમાં રહેશે. હવે જે આપણે 2021-22ના પ્રથમ ક્વાર્ટરની વાત કરીએ ને, એટલે કે એપ્રિલ જૂન ક્વાર્ટરમાં, તો તેમાં ભારતે છે ને 20.1% આર્થિક વૃદ્ધિ હાંસિલ કરી છે, એટલે કે 4 મહિનામાં. માફ કરજો, 4 મહિના નહીં આવે, 3 મહિના આવે છે. આ ક્વાર્ટર છે ને, બરાબર, એટલે 12 મહિનાના 4 ભાગ પાડીશું, એટલે 3 ગાળો થશે. તો આ જે પહેલો ગાળો કહેવાય ને એપ્રિલથી જૂનનો 2021-22ના નાણાકીય વર્ષમાં, તેમાં ભારતે કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપીના 20.1%ની વૃદ્ધિ નોંધાવી છે. એટલે આ પણ એક સારો બાબત કહી શકાય. હવે જ્યારે ભારત દેશવ્યાપી લોકડાઉન ભોગવતો હતો ને વર્ષ 2020-21માં, એના પ્રથમ ક્વાર્ટરની વાત કરવામાં આવે ને તો ત્યારે ભારતની જીડીપીમાં કેટલો ઘટાડો નોંધાયો હતો? તો કે 24.4%નો ઘટાડો નોંધાયો હતો. ત્યારે તેની સામે આ વખતે આપણે 20.1%ની વૃદ્ધિ નોંધી છે. તે પણ આપણે એક અર્થતંત્રની એક ઇકોનોમિકલ ગુડ કહેવાય, બરાબર. પછી છે આર્થિક પુનઃપ્રાપ્તિ એટલે કે ઇકોનોમિક રિકવરી. હવે ભારતની જે આર્થિક પુનઃપ્રાપ્તિ છે ને તેની જે સંભાવનાઓ છે ને COVID-19 સામે રસીકરણની ગતિ, કૃષિ તથા શ્રમ સુધારાઓના સફળ અમલીકરણ દ્વારા નક્કી કરવામાં આવશે એવું વર્લ્ડ બેંકે જણાવ્યું છે. વધુમાં વર્લ્ડ બેંકે એ પણ કીધું છે કે ભારતમાં વિવિધ ક્ષેત્રોના જે આર્થિક સુધારા છે ને એ અસમાન રહ્યા છે. જેમ કે વર્ષ 2021માં મેન્યુફેક્ચરિંગ અને બાંધકામ ક્ષેત્રે ઝડપી સુધારો થયો, પરંતુ ઓછી કુશળ વ્યક્તિઓ, સ્વરોજગાર ધરાવતા લોકો, મહિલાઓ અને તે નાની કંપનીઓ પાછળ રહી ગઈ હતી. એટલે તમે એક વસ્તુમાં સુધારો કરો છો પણ તેના કારણે બીજા લોકોને પણ તમે ઇફેક્ટ કરો છો નેગેટિવલી. એ અહીંયા વર્લ્ડ બેંકે નોટ કર્યું છે. હવે ફેક્ટ અહીંયા આપેલું છે કે જીડીપી ગ્રોથ રેટ જેવા આર્થિક ડેટાની ગણતરી દર વર્ષે કરવામાં આવે છે. અને બીજો ફેક્ટ એવો છે કે અગાઉના વર્ષનો નીચો વિકાસ દર ચાલુ વર્ષમાં મર્યાદિત આધાર પૂરો પાડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે PDF સમજૂતી સંપૂર્ણ મેળવી લીધી છે. કોઈ પણ ટોપિક બાકી રહી ગયો હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં તેને ફૂલી કવર કરવાનો ટ્રાય કરીશ. વિડીયો પસંદ પડે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળી આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ. ગોડ બ્લેસ યુ ઓલ.